તો ડાંગ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ શરૂ। ડાંગમાં જે રીતે મેઘાવી માહોલ છે, વઘઈ તાલુકાનું રાયગઢ ગામ બેટમાં ફેરવાયું। રાયગઢ ગામની અંદર જળબંબાકારની સ્થિતિ છે। ડાંગ જિલ્લામાં વરસાદથી ઠેર ઠેર વૃક્ષો પડતા અનેક રોડ રસ્તા પણ બંધ થઈ ચૂક્યા છે। પાણીમાં ગરકાવ થતા રોડ રસ્તા સાપુતારાની અંદર પ્રવાસીઓ અટવાઈ ગયા। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ છે, જેના કારણે જનજીવન ઉપર અસર થઈ રહી છે। સાપુતારામાં પ્રવાસીઓ અટવાઈ ગયા છે, તો વઘઈ તાલુકામાં ભારે વરસાદને કારણે અહીંનું રાયગઢ ગામ બેટમાં ફેરવાયું છે। ડાંગ જિલ્લામાં વરસાદથી ઠેર ઠેર વૃક્ષો પડવાની ઘટનાઓ બની છે, જેના કારણે રોડ રસ્તાઓ બંધ થયા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા સાપુતારામાં કેટલાક પ્રવાસીઓ પણ અટવાઈ ગયા છે। ભારે વરસાદ વરસી રહ્યો છે ડાંગ જિલ્લામાં, તેમાં વઘઈમાં સૌથી વધુ વરસાદ। વઘઈ તાલુકામાં ભારે વરસાદને કારણે અહીંનું રાયગઢ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। તો ભારે વરસાદને કારણે ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા છે, જેના કારણે કેટલાક રોડ રસ્તા બંધ થઈ ગયા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થવાને કારણે સાપુતારામાં કેટલાક પ્રવાસીઓ અટવાયા છે। ચોમાસામાં સાપુતારાના પ્રવાસે ઘણા પ્રવાસીઓ જતા હોય છે, જે પ્રવાસીઓ ભારે વરસાદને કારણે અહીં અટવાયા છે, કારણ કે ભારે વરસાદથી રસ્તા બંધ થઈ ગયા છે। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેમાં પણ વઘઈ તાલુકામાં ભારે વરસાદ છે, જેના કારણે અહીંનું રાયગઢ ગામ બેટમાં ફેરવાયું છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર ગામની ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે જે આ કાચા મકાનો છે, ત્યાં લોકોના ઘરની અંદર પાણી આવી ગયું છે અને જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે। તો વઘઈ તાલુકાનું આ રાયગઢ ગામ જોઈ શકાય છે, ગામ બેટમાં ફેરવાયું છે।